પોલિસી કયા એજન્ટ પાસેથી લેવી જોઈએ અને કયા એજન્ટ પાસેથી ના લેવી જોઈએ. જો આપણે રહીએ દેશી માણસ અને ભરોસાથી ચાલવા વાળા, કોઈ માણસ આપણી સાથે બે કડી મીઠી વાત કરે તો આપણે તેને સારો ગણતા હોય અને જો નબળી વાત કરે તો આપણે તેને ખરાબ ગણતા હોય. જે વાત જેવી છે તેવી આપણને સમજાવે, કોઈ પણ જાતના વિશ્લેષણ ઉમર્યા વગર તેની પાસેથી લેવાય. આ તો નહીં જ મળે એવું કહેવાની હિંમત જેનામાં હોય પોલિસી તેની પાસેથી લેવાય. અને જો કોઈ એમ કહેતું હોય કે આ વસ્તુ હું કરાવડાવી દઈશ તો એની પાસેથી તો પોલિસી ના જ લેવાય. કેમ કે કંપનીની અંદર એના કુટુંબીજનો તો છે નહીં કે એ આપણને કરાવડાવી દે. અને જો તેમ છતાં તમે તેની પાસેથી લો છો તો મૂર્ખા તમે કહેવાઓ. પછી આવા અમુક એજન્ટના લીધે તમે બધા એજન્ટને આવડી રમકાવો છો, જે જરા પણ યોગ્ય ના કહેવાય. અને આપણામાં પણ એટલી હિંમત હોવી જોઈએ જે વસ્તુ જેવી છે તેવી સાંભળવાની અને સ્વીકારવાની. કોઈ વ્યક્તિ કોઈને રમાડતો હોય કે ગોળી પાતો હોય તો આપણે તેને હોશિયાર કહેતા હોય અને પછી આપણે એ જ હોશિયાર વ્યક્તિ પાસે પોલિસી લઈએ તો આવું જ થવાનું છે. તમે આશા રાજા હરિશ્ચંદ્રની જેમ સાચું બોલે એની રાખો અને પછી પોલિસી ખોટા વ્યક્તિ પાસેથી લો તો આ બધું તો કેમ ભેગું કરવું. હવે આટલામાં સમજી જાઓ કે પોલિસી કોની પાસેથી લેવાય અને કોની પાસેથી ના લેવાય.